મને એમ થયું એ લાઈને બાપુને સીતારામ કરું. બાપુ મારા કરતા અને ઓલો હોઈ ગયો હતો ડ્રાઈવર. અને ઓલા બીજા હતા એ હોઈ ગયા હતા અને બીજી ગાડીમાં હોઈ ગયા હતા અને મારી ગાડીમાં બધા હોઈ ગયા. હું એક જ ડ્રાઈવર ચાલુ જાગું. એટલે મને એમ થયું બાપુને દર્શન કરવા છે ને તો લાય આમ ઓવરટેક કરું. તો ઓલાએ એમ થયું કે આ ઓવરટેક કરવા માંગે છે. હવે એને આમ નીચે ઉતારી તો અહીંયા સબસ્ટેશન થાંભલો અને એક ખાડો અને એ ખાડામાં અને નીચે ખાણ અને પછી એ સબસ્ટેશન હારે ભટકાણું. નવી ગાડી આવ તો ટાયર ફાટી ગયા. મેં મારી આંખે જોયું બાપુ બેઠા બેઠા સીતારામ સીતારામ કરે છે. તો બાપુએ કીધું હોળાને ઉઠાડ્યા બધાને. અમને ખબર નથી શું બન્યું છે ને. હા ડ્રાઈવર કે મને ખબર નથી શું બન્યું. ચાલુ ગાડી? હા ગાડી ભટકાઈ ગઈ એટલે ઊભી રહી ગઈ પણ ટાયર ફાટી ગયા એટલે પછી આગળ ન હતું ને. અને 120ની સ્પીડ અને પછી બંધ કરી દીધી. પછી ખાડામાં ગઈ. ખાડામાં ગઈ એટલે બાપુ કે ટ્રેક્ટર મગાવીને દોરડા મગાવીને બહાર કાઢાવો તો બહાર ન નીકળે તો ખેંચી લઈ આવો. આ 1 ટનની તો કે ન નીકળે, 2 ટનની તો કે ન નીકળે. તો બાપુએ જ ટ્રેક્ટર કીધું અંતે પછી ટ્રેક્ટર લેવું પડ્યું. દોરડા બાંધી અને ગાડી બહાર કાઢી અને નવા ટાયર જો ત્યાં રહેવા દીધી. બાપુ કે હાલો હવે બીજી ગાડી કે આ પેટી પેક ગાડી હતી ક્યાંય બગડ્યું નથી બીજું ખાલી ટાયર ફાટી ગયા. પણ થાંભલો હોય ને સબસ્ટેશન આપણે અહીં ભટકાણો હતો. નાવા ગયા, નાહી લીધું અને આવ્યા પછી ગાડી બહાર કાઢી. બહાર કાઢ્યા પછી ગરીબવાળાને દીધી. રિપેર થઈ ગઈ. બાપુ કે 4 જણાય નવાય નહીં એટલે બાપુએ હનુમાન ભેગો લીધો હતો. મોટી આવડી મોટી હનુમાનની એટલે 5મો હનુમાન. એ હનુમાન રક્ષા કરી. કાંઈ વાંધો ન આવ્યો. ગાડીમાં એક ટસ્યો ફૂટ્યો નથી, ક્યાંય લીટો થયો નથી. ટાયર ટ્યુબ બદલાવીને એ જ ગાડીમાં બાપુ પછી રાજકોટ આવ્યા. એટલે કે બાપુ આવા છે કે પાછા ભાઈ અહીંયા જાય શું બોલો તમે ભજન ગાવ તો ભૂલી જાય છે અમે ગાંડા. આવો મગજ તમારે